વલસાડ દાહોદ ઇન્ટરસિટીના લીધે રતલામ દાહોદ મેમુના પ્લેટફોર્મના બદલાવથી મુસાફરોની મુશ્કેલી વધી. વલસાડ દાહોદ ઇન્ટરસિટીના લીધે રતલામ દાહોદ મેમુના પ્લેટફોર્મમાં બદલાવથી મુસાફરોની મુશ્કેલીઓ વધી. દાહોદ શહેરમાં રેલવે સ્ટેશન પર ભારે જનમાગણીને પગલે દાહોદ વલસાડ ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ થયો, પણ હવે સમયસૂચિ અને પ્લેટફોર્મ વ્યવસ્થામાં કરવામાં આવેલ ફેરફારને કારણે રતલામ તરફથી દાહોદ આવતા દર્દી મુસાફરોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ શહેર મેડિકલ હબ તરીકે ઓળખાય છે. અહીં ઝાયડસ હોસ્પિટલ ઉપરાંત અનેક ખાનગી દવાખાનાઓ આવેલા છે, જ્યાં રોજબરોજ મધ્યપ્રદેશ અને અન્ય નજીકના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આવા દર્દી મુસાફરો માટે સૌથી મોટું સાધન મેમુ ટ્રેન છે. રતલામથી દાહોદ આવતી મેમુ ટ્રેન સવારે 10:45 વાગે દાહોદ પહોંચે છે અને 10:55 વાગે આણંદ માટે રવાના થાય છે. અગાઉ આ ટ્રેનને પ્લેટફોર્મ નંબર 1 ઉપર રાખવામાં આવતી હતી, જે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારને લગતું હોવાથી દર્દીઓ માટે અનુકૂળ હતું. પરંતુ હવે દાહોદ વલસાડ ઇન્ટરસિટી ટ્રેનને એ જ પ્લેટફોર્મ પર મુકાતા મેમુ ટ્રેનને પ્લેટફોર્મ નંબર 3 પર ખસેડી દેવામાં આવી છે. ફેરફારનો સૌથી મોટો અસર સારવાર માટે આવતા દર્દી મુસાફરો પર પડ્યો છે. મેમુ ટ્રેનથી ઉતર્યા બાદ દર્દીઓને પ્લેટફોર્મ 3 પરથી સીડી ચડી અને ફરી નીચે ઉતરી પ્લેટફોર્મ 1 તરફ આવવું પડે છે. તે ખાસ કરી બીમાર અને લાકડીઓના આધારવાળા દર્દીઓ માટે આ સાવ મુશ્કેલ બની રહ્યું છે. પ્લેટફોર્મ નંબર 2 પર એક્સપ્રેસ ટ્રેનોની માર્ગ લાઇન હોવાથી ત્યાં લાંબા સમય માટે ટ્રેન રોકાવી શક્ય નથી. બીજી તરફ એક્સેલેટર સ્થાપિત કરવાની યોજના ઘણા સમયથી વિચારણા હેઠળ છે, પણ હજી સુધી તેનું કાર્ય શરૂ ન થવાથી હાલાકી વધુ વધી છે. આ સાથે રેલવે માટે 2 ટ્રેનોની અવરજવર વચ્ચેના માત્ર 20 મિનિટમાં પ્લેટફોર્મ વ્યવસ્થાપન કરવું પણ બહુ મોટું પડકારરૂપ બની રહ્યું છે. अभी आप काय में उतरे हो? मेमू से। तो मेमू 2 नंबर पे उतरी है? हाँ, 2 से। तो यहाँ कैसे आए हो आप? जो ऊपर चढ़ के तो पहले कहाँ आती थी ये मेमू? इस साइड। तो अब आपको दिक्कतों का सामना करना पड़ा? हाँ, करना पड़ता है। क्या नाम है आपका? शैलेंद्र। शैलेंद्र कहाँ से? करवड़ से। करवाड़ से। शैलेंद्र क्या? शैलेंद्र पूरा राठौर। राठौर।